હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ક્લાસ 12 એનસીઈઆરટી ચેપ્ટર નંબર 10 વે ઓપ્ટિક્સ ની અંદર આપણી નેક્સ્ટ થિયરીની એટલે કે સુપરપોઝિશન પ્રિન્સિપલ. સુપરપોઝિશન પ્રિન્સિપલ અને એના ઉપરથી આપણે લોકો નેક્સ્ટ થિયરી સ્ટડી કરશું ઇન્ટરફરન્સ એન્ડ કોહરન્સ. એ પહેલા લાસ્ટ લેક્ચરની આપણે વાત કરી તો તમને યાદ જ હશે કે લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે લોકોએ આપણું આ ન્યૂ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 10 વે ઓપ્ટિક્સને સ્ટાર્ટ કર્યું હતું, જેમાં મેં તમને બધું બેઝિક અને હાઇગેન્સ પ્રિન્સિપલ છે એ તમને કરાવ્યું હતું. જે હાઇગેન્સ પ્રિન્સિપલ તમને ખ્યાલ જ છે કે બહુ જ મોસ્ટ ટાઈમથી છે. તો આપણે લોકો ઇન્ટ્રોડક્શનમાં શરૂઆત કરી હતી, યાદ હોય તો, કે ભાઈ ઓપ્ટિક્સ છે ને ટોટલી 2 ટાઈપ્સ પડશે, રે ઓપ્ટિક અને વેવ ઓપ્ટિક. રે ઓપ્ટિક છે કયા કન્સેપ્ટ ઉપર ચાલે છે ભાઈ? તો કે લાઇટ છે ને રે તરીકે એ લોકો એઝ્યુમ કરે છે, બરાબર. અને એ રેક્ટિલિનિયર પ્રોપોગેશન ઉપર કામ કરે છે કે ભાઈ લાઇટ છે એ સ્ટ્રેટ લાઇનમાં ટ્રાવેલ કરે છે, પ્રોપોગેશન કરે છે. એ પ્રિન્સિપલ ઉપર રે ઓપ્ટિક્સ આખું આપણે શીખી છીએ, જેમાં તમને રિફ્લેક્શન, રિફ્રેક્શન જેવા ફિનોમિના છે એ તમને એમાં પ્રૂફ કરી શકો, બરાબર છે. બટ અમુક એવા ફિનોમિના છે, ફોર એક્ઝામ્પલ ઇન્ટરફરન્સ છે, ડિફ્રેક્શન છે, પોલેરાઇઝેશન છે, તો એ બધા તમારે રે ઓપ્ટિકથી તમે પ્રૂફ કરી શકતા નથી. તો ત્યારે તમને વેવ ઓપ્ટિક્સ કામ આવશે. પછી મેં તમને આની આખી હિસ્ટ્રી કીધી હતી કે સૌથી પહેલા સ્ટાર્ટિંગ થયું ન્યૂટનથી. ન્યૂટને એનું કોર્પસ્ક્યુલર મોડલ આપ્યું. કોર્પસ્ક્યુલરનો મતલબ શું થાય કે એમાં ત્યારે એ જમાનામાં એ લોકો એવું ગેસ કરતા કે ભાઈ લાઇટ છે એ એકદમ નાના ટાઇની પાર્ટિકલ્સ છે અને એ એકદમ સ્પીડમાં મૂવ કરે છે મીડિયમમાં, અને શું થાય છે ભાઈ લાઇટ છે એ રીતે પ્રોપોગેશન કરે છે, બરાબર. એમાં ઘણા બધા ફોલ્ટ હતા, મેં તમને કીધું એ પ્રમાણે કે ટાઇની પાર્ટિકલ્સ વાળું કીધું. પછી બીજો ફોલ્ટ એ હતો કે એને એવું કીધું કે લાઇટ જ્યારે ડેન્સર મીડિયમમાં જાય તો એની સ્પીડ છે એ ઇન્ક્રીઝ થાય છે, જ્યારે એ ખોટું હતું ને કે લાઇટ ડેન્સર મીડિયમમાં જાય તો ઓબ્વિયસલી એની સ્પીડ શું થવી જોઈએ? ડિક્રીઝ થવી જોઈએ. તો પછી એ ખોટું હતું. થર્ડ વસ્તુ કે ત્યારે એવું માનવામાં આવતું કે ભાઈ લાઇટને પ્રોપોગેશન થવા માટે કમ્પલસરી મીડિયમની જરૂર છે, બરાબર. એટલે કે એને કહેવાય મિકેનિકલ વેવ. એટલે લાઇટને ત્યારે મિકેનિકલ વેવ માનવામાં આવતો અને લોન્જિટ્યુડિનલ વેવ માનવામાં આવતો. લોન્જિટ્યુડિનલ કોને કહેવાય? કે એના વાઇબ્રેશન્સ અને એનું પ્રોપોગેશન બે એક જ ડિરેક્શનમાં છે એવું માનવામાં આવતું. આ લોન્જિટ્યુડિનલ, મિકેનિકલ, આ બધી વસ્તુ પછી અહીંયા સુપરપોઝિશન, આ બધું આપણે 11th વેવ્સમાં સ્ટડી કરી ગયા છીએ, બરાબર છે. ચલો નેક્સ્ટ પછી આવ્યો કોણ ભાઈ? તો કે હાઇગેન્સ. હાઇગેન્સે વેવ થિયરી આપી કે ભાઈ જે લાઇટ છે એ વેવના ફોર્મમાં પ્રોપોગેશન કરે છે, બરાબર છે. અને એને કીધું કે ભાઈ લાઇટ છે એને પ્રોપોગેશન થવા માટે કોઈ મીડિયમની જરૂર નથી. અને પછી એનું પ્રૂફ કોણે કર્યું ભાઈ? નેક્સ્ટ લેવલે પછી ફુકોએ કીધું. ફુકોએ શું પ્રૂફ કર્યું કે લાઇટ છે જ્યારે વોટરમાં જાય છે તો એની જે સ્પીડ છે ભાઈ એ થોડી ડિક્રીઝ થાય છે અને એ શું થશે ભાઈ? નોર્મલ તરફ, ટુવર્ડ્સ નોર્મલ એ બેન્ડ વળશે. એટલે એને શું કરી દીધું? પ્રૂફ કરી દીધું કે ભાઈ લાઇટ ડેન્સરમાં જાય તો એની સ્પીડ ઇન્ક્રીઝ ન થાય, શું થાય? ડિક્રીઝ થાય. એ ફુકોએ શું કર્યું? એ ફોલ્ટને રિમૂવ કર્યો, ન્યૂટનના ફોલ્ટને કાઢીને, બરાબર છે. તો ફુકોએ એને પ્રૂફ કર્યું. પછી મેક્સવેલ આવ્યો, એને ઘણું બધું કીધું કે ભાઈ લાઇટ છે એ નોન મિકેનિકલ છે, એની મીડિયમની જરૂર નથી, એ લોન્જિટ્યુડિનલ નથી, એ ટ્રાન્સવર્સ છે. ટ્રાન્સવર્સ મતલબ કે એમાં પાર્ટિકલ્સ અથવા તો જે તમે કહો એના જે વાઇબ્રેશન્સ હશે એ અને એનું પ્રોપોગેશન બે શું હશે? પરપેન્ડિક્યુલર હશે, જો આ રીતે, બરાબર છે. પરપેન્ડિક્યુલર હશે, એને શું કહેવાય? ટ્રાન્સવર્સ વેવ કહેવાય. તો આ બધા પ્રૂફ થયા. પછી આપણે વાત થઈ હતી વેવ ફ્રન્ટની, કે વેવ ફ્રન્ટ કોને કહેવાય? તો કોઈ પણ આપણે એક એક્ઝામ્પલ લીધું હતું વોટર વાળું, યાદ છે કે તમે સ્ટોન નાખશો તો વોટરની અંદર શું થશે? ડિસ્ટર્બન્સ પ્રોડ્યુસ થશે. તો વેવ ઇઝ વન ટાઈપ ઓફ પ્રોપોગેશન ઓફ ડિસ્ટર્બન્સ. ડિસ્ટર્બન્સ આગળ વાળાને ધક્કો મારી, આગળ વાળાને ધક્કો મારી, એમ કરતા કરતા જે વેવ પ્રોડ્યુસ થાય એને શું કહેવાય? વન ટાઈપ ઓફ ડિસ્ટર્બન્સ ઓર વેવ કહેવાય. તો વેવ ફ્રન્ટ કોને કહેવાય? કે જે ડિસ્ટર્બન્સ પ્રોડ્યુસ થાય છે ભાઈ, બરાબર, એમાં જે પાર્ટિકલ સેમ ફેઝ ઉપર રહેલા છે. પાર્ટિકલ સેમ ફેઝ ઉપર ક્યાં હોય? તો જેનું ડિસ્ટન્સ છે સોર્સથી કેવું હોય? સેમ હોય. જેટલા પાર્ટિકલ સોર્સથી સેમ ડિસ્ટન્સ ઉપર હોય, મેં તમને એની ફિગર પણ એક્સ્ટ્રા બતાવી હતી, બરાબર, એ બધા એનું ડિસ્ટન્સ સેમ હશે, એ બધા સેમ ફેઝમાં હશે. એમાંથી તમે કોઈ લોકસ અથવા તો કોઈ ટેન્જન્ટને પાસ કરો, કોઈ લાઇનને પાસ કરો, તેને કહેવાય એનો વેવ ફ્રન્ટ, બરાબર છે. પછી વેવ ફ્રન્ટ છે ને આપણે 3 પોઈન્ટ જોયા હતા જે મોસ્ટ એમસીક્યુ માટે, કે પોઈન્ટ સોર્સ હોય તેનો વેવ ફ્રન્ટ કેવો હોય? સ્ફેરિકલ હોય. ફોર એક્ઝામ્પલ લેમ્પ છે, એલઈડી છે, સન છે,
સેકન્ડ એક્ઝામ્પલ હતું લિનિયર સોર્સ, કે લિનિયર સોર્સ મતલબ ટ્યુબલાઇટ હોય તો એનો તમે વેવફ્રન્ટ ડ્રો કરો તો શું આવશે ભાઈ? સિલિન્ડ્રિકલ વેવફ્રન્ટ આવશે. અને લાસ્ટ આપણે વાત થઈ હતી કે લાર્જ ડિસ્ટન્સ હોય તો ત્યાં પહોંચતા વેવફ્રન્ટ કેવો થઈ જાય? પ્લેન થઈ જાય. બરાબર છે. જેમ સનમાંથી રેસ નીકળે છે ત્યારે એનો વેવફ્રન્ટ સ્ફેરિકલ હોય, અર્થ ઉપર પહોંચે તો એનો વેવફ્રન્ટ કેવો થઈ જાય ભાઈ? એકદમ પ્લેન થઈ જાય. રેડી છે. અને છેલ્લે આપણે વાત થઈ હતી ભાઈ હાઇગેન્સ પ્રિન્સિપાલની, જે આપણે વેવફ્રન્ટના પ્રિન્સિપલ ઉપરથી જ આવશે કે ભાઈ કોઈ પણ વેવફ્રન્ટ એના જેટલા પોઈન્ટ છે એ બધા શું કરશે? પોતે સેકન્ડરી સોર્સનું કામ કરશે. બરાબર ને? અને પોતાનામાંથી પાછા શું કરે ભાઈ? દે વિલ એમિટ સેકન્ડરી વેવ્સ ઇટ સેલ્ફ, પોતાનામાંથી પોતાની રીતે જ વેવ્સ એમિટ કરશે. અને એ બધા જે વેવ્સ છે એને કહેવાય વેવલેટ. એ વેવલેટમાંથી તમે એક લોકસ, મેં તમને બીજું નામ આપ્યું હતું એન્વેલોપ, એને પાસ કરો તો તમને શું મળે ભાઈ? અમુક ટી ટાઈમ પછીની તમને ન્યૂ પોઝિશન, એમનો ન્યૂ શેપ મળે. કોનો? વેવફ્રન્ટનો. રાઈટ? ઇટ વિલ ગીવ ન્યૂ પોઝિશન એન્ડ ન્યૂ વેવ શેપ આફ્ટર ટાઈમ ટી. ધેટ ઇઝ કોલ્ડ હાઇગેન્સ પ્રિન્સિપલ. ઓકે, ચલો હવે આપણે વાત કરવાની છે ભાઈ સુપરપોઝિશન પ્રિન્સિપલ થી. બુકમાં ભેગું ટીક કરતા રહેજો. બુકમાં આખું ઇન્ટરફરન્સ થઈ છેક સુધી કન્ટિન્યુ આપેલું છે. ક્યાંથી ક્યાં ડિવાઈડ કરવું, કઈ રીતે એક્ઝામમાં પૂછાય, એ કાંઈ ક્લેરિફિકેશનથી કરેલું એટલે તમે ધ્યાન આપજો. એ સિવાય અમુક પોઈન્ટ છે એમાં ખૂટતા પોઈન્ટ છે, ડાયરેક્ટ આપેલા છે, એને પણ આપણે વચ્ચે વચ્ચે રિવાઈવ કરશું. એટલે ઘણી બધી વસ્તુ તમારે સમજવી હોય તો તમારે એને આખું ડિટેલમાં એક્સપ્લેન કરવું પડે, કે એને સમજવું પડે. પાકું છે? તો ચલો એ ધ્યાન રાખજો. અને આટલું આવડશે તો ટેક્સ્ટ બુકનું તો સમજાઈ જ જશે, તો એને જોડે જોડે ટીક કરી લેજો. બરાબર? ચલો આપણે સ્ટાર્ટ કરી સુપરપોઝિશન પ્રિન્સિપલથી. મેં તમને શું કીધું કે 11th ની અંદર સુપરપોઝિશન પ્રિન્સિપલ તમે ઓલરેડી વેવ્સ માટે અથવા સ્ટ્રિંગ માટે સ્ટડી કરી ગયા છો. બરાબર? નામ એવું કામ છે. સુપરપોઝ થવું મતલબ શું થાય? કે મિનિમમ બે વસ્તુનું, બે રેસ હોય કોઈ પણ વસ્તુ પર બે વસ્તુનું મિનિમમ શું થવું? કોઈ પોઈન્ટ ઉપર ભેગું થવું. ખ્યાલ આવે છે? સુપરપોઝ મતલબ કે એક સાથે મિનિમમ બે પોઈન્ટ ભેગા થાય તેને સુપરપોઝિશન કહેવાય. હું સપોઝ જોરથી ચીસ પાડું છું અને મારી બાજુમાં કોઈ પર્સન હોય, એ પણ જોરથી મારી સાથે જ ચીસ પાડે, તો આજુબાજુ જે આપણી એર છે, એના પાર્ટિકલ્સ છે, એના વાઇબ્રેશન શું થવાના ભાઈ? તો કે બંનેનો જે વોઇસ છે, એના જે વેવ છે, એ બે એના ઉપર સુપરપોઝ થશે. એના પાર્ટિકલ્સ છે, એનું વાઇબ્રેશન, ઓસ્સિલેશન, એનું એમ્પ્લિટ્યુડ સુધી આપે. તો કે મારું એમ્પ્લિટ્યુડ અને બીજા પર્સન એમ્પ્લિટ્યુડ બેના એડિશન બરાબર થઈ જાય. સિમ્પલ વાત છે. રેડી છે? સુપરપોઝિશન મતલબ કે ટુ લાઇટ રેસ ભેગા થાય, ટુ સાઉન્ડ વેવ્સ ભેગા થાય, કોઈ બી ટુ વેવ્સ મિનિમમ ભેગા થાય તેને સુપરપોઝિશન કહેવાય. તમે એક જ રૂમમાં બે લેમ્પ્સ ચાલુ કરી નાખો, ત્રણ લેમ્પ ચાલુ કરો તો શું થાય? કે એ બધાની ઇન્ટેન્સિટી શું થવાની છે ભાઈ? એડિશન થતી જશે. બરાબર? ચલો આપણે એનું સ્ટેટમેન્ટ છે ત્યાંથી શરૂઆત કરવાની છે. સુપરપોઝિશન પ્રિન્સિપલ. સૌથી ધ્યાન આપજો ભાઈ. when two or more than two, when two or more than two waves superpose to any particle of medium, કોઈ બી મીડિયમમાં જ્યારે બે વેવ્સ પાસ થશે ભાઈ, ઓબ્વિયસલી ના પાર્ટિકલ ઉપર શું થશે? સુપરપોઝ થશે, ત્યાં ભેગા થશે. બરાબર? at any particle of medium, then resultant displacement of particle will be, the particle નું resultant displacement કેટલું થશે? then the resultant displacement of particle will be વેક્ટર સમ ઓફ. ભાઈ આ ધ્યાન આપજો. વેક્ટર સમ નો મતલબ સમજાય? તમે એલ્જિબ્રિક સમ જો ને તો ચાલે. એલ્જિબ્રિક સમ જેવું કે ભાઈ એમાં તમારે પોઝિટિવ નેગેટિવ બધું ધ્યાનમાં લઈને ચાલવું પડે. બરાબર? will be the vector sum of individual displacement produced by
ઈચ વેવ, જેટલા વેવ્સ છે બધાય પોતપોતાનું ઇન્ડિવિજ્યુઅલ ડિસ્પ્લેસમેન્ટ આપશે, એનું તમારે શું કરવાનું, વેક્ટર સમ કરી નાખવાનું, એટલે તમને મળી જાય એનું રિઝલ્ટન્ટ ડિસ્પ્લેસમેન્ટ. હું એક્ઝામ્પલ આપું છું ભાઈ. હું તમને સૌથી ઇઝી લેંગ્વેજમાં યાદ રાખજો. તમારી ટેક્સ્ટ બુક છે, બીજી રેફરન્સ બુક છે, બધી બુક્સમાંથી જે સારું સારું છે એને તમને સારી રીતે લખી ઇઝી લેંગ્વેજમાં તમને લખી દઉં છું. એટલે આને ખાસ નોટ ડાઉન કરી લેજો અને સાચવજો. આ તમને યાદ રાખવામાં, સમજવામાં બેયમાં તમને ઇઝી પડશે. જો સિમ્પલ કે છે કે કોઈ પાર્ટિકલ ઉપર ફોર એક્ઝામ્પલ એક વેવ આવે છે, ચલો એનો એમ્પ્લિટ્યુડ સમજાય, એનું મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ કેટલું છે, ફોર એક્ઝામ્પલ 5 સેન્ટીમીટર છે. બીજો વેવ આવે છે, એનું ડિસ્પ્લેસમેન્ટ જે એના બરાબર એ ટ્રફ આવે છે, યાદ છે? તમે લખતા ક્રેસ્ટ એન્ડ ટ્રફ, તો ક્રેસ્ટ છે 5 સેન્ટીમીટર. ચલો બીજો વેવ એના ઉપર ઇન્સિડન્ટ થયો, એના ઉપર સુપરપોઝ થયો, એનો ટ્રફ આવે છે, ટ્રફ 3 સેન્ટીમીટર છે. હવે મારો ભાઈ તમે ક્રેસ્ટ ને +5 સેમી લેતા હોય તો ટ્રફ છે એ નીચેની તરફ હોય ને ભાઈ, એ તમારે શું લેવું પડે, -3 સેન્ટીમીટર લેવું પડે. તો રિઝલ્ટન્ટ તમને ડિસ્પ્લેસમેન્ટ કેટલું મળશે, 5 - 3 તમને 2 સેન્ટીમીટર મળશે. હા, કોઈ પાર્ટિકલ ઉપર બે વેવ્સ છે ને ટ્રફ ઇન્સિડન્ટ થાય, મતલબ એકનો 5 સેમી, બીજાનો 3 સેમી, તો શું થાય, 5 + 3 8 સેન્ટીમીટર થઈ જાય. તો વેક્ટર તમને સમજાઈ ગયું, તો પ્લસ બી આવી શકે એન્ડ માઇનસ બી આવી શકે. ઓકે છે? તો ચલો હું તમને એ જ ડ્રો કરીને બતાવું છું, અને આગળ પણ હજી આ વસ્તુ બીજી વાર હું તમને ડ્રો કરાવીશ. બરાબર? જો જી ફોર એક્ઝામ્પલ ધ્યાન આપજો. સપોઝ આ કોઈ એક વેવ છે ભાઈ, રેડી છે, એનું ડિસ્પ્લેસમેન્ટ છે ફોર એક્ઝામ્પલ 5 સેન્ટીમીટર. રેડી છે? હવે એમાં આપણે ડ્રો કરી છીએ સેકન્ડ વેવ. ચલો જો એનું ડિસ્પ્લેસમેન્ટ છે સપોઝ અહીંયા બતાવી દો, બરાબર ને, સપોઝ 3 સેન્ટીમીટર છે. રેડી? તો તમને જે રિઝલ્ટ મળશે ભાઈ, તમને જેનું રિઝલ્ટ મળશે, ખ્યાલ આવે? જો આ રીતે ઓકે છે. તો ચલો આ રિઝલ્ટ છે એ તમને કેટલું મળશે મારો ભાઈ, બેનું એડિશન, એટલે કે કેટલું થશે ભાઈ, 8 સેન્ટીમીટર. ઓકે છે? ચલો આને આપણે નામ આપી દઈએ એટલે તમને ફ્યુચરમાં રીડ કરો તો પ્રોબ્લેમ ના પડે. બરાબર? ઇટ ઇઝ વેવ 1. રેડી? ઇટ ઇઝ વેવ 2 and it is its resultant. રિઝલ્ટન્ટ વેવ. સમજાઈ ગયું ભાઈ? આ જ રીતે જો હું આ વેવ છે ને ઊંધું ડ્રો કરું, એટલે કે ટ્રફ બતાવું, તો પછી બેનું શું થાય, સબટ્રેક્શન થઈ જાય. ખ્યાલ આવે છે? જે આપણે આગળ જોવાના જ છીએ. ચલો તો આ થઈ ગયું સુપરપોઝિશન પ્રિન્સિપલ, જે તમને આમાં દેખાય જ છે. ધેટ મીન્સ કે તમે લોકો શું લખી શકો ભાઈ, વાય વેક્ટર ઇઝ ઇક્વલ ટુ વાય. શું કામ લખી સમજાય? બીકોઝ આ બધા આપણે વાઇબ્રેશન્સ, ડિસ્પ્લેસમેન્ટ કયો, એમ્પ્લિટ્યુડ કયો, એ આપણે જો વાય ડિરેક્શનમાં, વાય એક્સિસ તરફ લઈ જઈએ. સમજાય છે ભાઈ? અહીંયા શું લખશું ભાઈ, વેક્ટર સમ ઓફ y1 and y2. આ વર્ડ ટુ વર્ડ મેં તમને ડ્રો કરી આપ્યું, લખી આપ્યું, અને અહીંયા મેથેમેટિકલી બતાવી દીધું. હવે ફોર એક્ઝામ્પલ આ વેક્ટર લખેલું છે, મતલબ y2 છે નીચે તરફ હોય, તો તમારે શું કરવું પડે, માઇનસ લેવું પડે. સમજાય? તો આમાંથી આનું સબટ્રેક્શન થઈ જાય. ખ્યાલ આવી ગયો? તો આને કહેવાય ભાઈ સુપરપોઝિશન પ્રિન્સિપલ. અને આ સુપરપોઝિશન પ્રિન્સિપલ છે એના ઉપર જ ઇન્ટરફરન્સની ફિનોમિના છે. હવે આપણે શું કરશું, ઇન્ટરફરન્સને ડિફાઇન કરશું. એની પર ડેફિનેશન હું તમને 2-3 બુકમાંથી જે વ્યવસ્થિત સારા પોઈન્ટ છે ને મિક્સ કરીને એક ડેફિનેશન લખાવું છું, અને તમને સ્ક્રીન ઉપર ઇન્ટરફરન્સ કેવું હોય એ ડેફિનેશનના ફોર્મમાં તમને સમજાઈ જશે. તો તમે બે ઉપર ધ્યાન આપજો. તો હવે આપણે હેડિંગ શું લખશું ભાઈ, બોલો ભાઈ, ડેફિનેશન ઓફ ઇન્ટરફરન્સ. તો નહીં તો સમજી જ ગઈ તમે, ઇન્ટરફરન્સ કરવું હોય લાઇટનું તો એ તો પાક્કું થઈ ગયું કે મિનિમમ 2 લાઇટ રેસ જોશે. 2 થી વધારે ચાલશે. એક લાઇટ રેસથી કોઈ ઇન્ટરફરન્સ થાય નહીં. બરાબર ને? ચલો તો આપણે એની ડેફિનેશન લખી જોવો જોઈએ. when it is the physical phenomena. ફિઝિકલ એટલે સમજાય ભાઈ શું? ફિઝિકલ એટલે શું કહે છે કે જેને તમે ક્લિયરલી, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એટલે કે હવામાં વાત નથી, ઇમેજનરી વાત નથી, તમે એને જોઈ પણ શકો છો, એટલે ફિઝિકલ કહેવાય. ઇટ ઇઝ ફિઝિકલ ઇફેક્ટ કયો, ફિનોમિના કયો, ઇટ ઇઝ ફિઝિકલ ઇફેક્ટ that can be
It is physical effect that can be produced by superposition of, હવે સમજાણું આપણે સુપરપોઝિશન ને પહેલા શું કામ સમજ્યા? બાય સુપરપોઝિશન ઓફ, ક્લિયર લખ્યું છે, વાંચો ભાઈ. મિનિમમ 2 વેવ્સ, એટલે એમાં બધું આવી ગયું. મિનિમમ 2 વેવ્સ, એના કરતા વધારે ચાલે. 2 વેવ્સ ઇન વિચ, હવે હું તમને જે એક લાઈન મિક્સ કરી દઉં છું બીજી રેફરન્સ બુકની, ઇન વિચ એટ સમ પોઈન્ટ ઇન્ટેન્સિટી વિલ બી મેક્સિમમ. ભાઈ સિમ્પલ ઇન્ટરફરન્સ કોને કહેવાય ખબર છે? કે અમુક તમે ફિગર જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે અમુક પોઈન્ટ ઉપર તમને ઇન્ટેન્સિટી હાઈ મળે, અમુક ઉપર તમને એકદમ ડાર્કનેસ જેવું મળે, અમુક ઉપર ઇન્ટેન્સિટી હાઈ મળે, અમુક ઉપર ડાર્કનેસ જેવું મળે. તો એવું શું કામ થતું હોય? એનું સિમ્પલ રીઝન છે, એકદમ સિમ્પલ રીઝન, કે ક્યાંક છે ને ક્રેસ્ટ સાથે ક્રેસ્ટ આવતો હોય તો ત્યાં અચાનક સુધી લાઇટ તમને એકદમ ઇન્ટેન્સ દેખાય, ક્યાંક ક્રેસ્ટની સામે ટ્રફ આવતો હોય તો ત્યાં તમને અંધારા જેવું ડાર્કનેસ જેવું દેખાય, ને ક્યાંક એવું બને કે ક્રેસ્ટ અને ટ્રફ આમ થોડોક આગળ પાછળ હોય તો ત્યાં તમને થોડી ઇન્ટેન્સિટી દેખાય. બરાબર છે? તો બધી પોસિબિલિટી પોસિબલ છે. તો ઇન વિચ, કે ભાઈ એવા આમાં શું હોય, હવે એની વાત કરી કે ઇન વિચ એટ સમ પોઈન્ટ ઇન્ટેન્સિટી ઓફ લાઇટ, સી ઇન્ટેન્સિટી ઓફ લાઇટ વિલ બી મેક્સિમમ. અમુક પોઈન્ટ ઉપર તમને લાઇટની ઇન્ટેન્સિટી બહુ વધારે જોવા મળે. એન્ડ એટ સમ પોઈન્ટ intensity of light will be minimum. ચલો આ થઈ ગઈ તમારી ડેફિનેશન કમ્પ્લીટ. બરાબર? કે ભાઈ ઇન્ટરફરન્સ કોને કહેવાય? તો પહેલા તો એ પાકું થઈ ગયું કે ભાઈ 2 વેવ્સ છે એ મિનિમમ સુપરપોઝ થવા જોઈએ, એકબીજા ઉપર ભેગા થવા જોઈએ. ભેગા થશે તો ક્યાંક એવું બને કે ભાઈ ઇન્ટેન્સિટી ઓફ લાઇટ છે એ મેક્સિમમ તમને જોવા મળે, અને ક્યાંક એવું બને કે એની જે ઇન્ટેન્સિટી છે લાઇટની એ તમને ક્યાંક મિનિમમ જોવા મળે, અને એની જે તમને આખી પેટર્ન દેખાય સ્ક્રીન ઉપર, પેટર્ન, એને તમે કહી શકો છો ઇન્ટરફરન્સ. ઓકે ઓકે ચલો ભાઈ, હવે નેક્સ્ટ આપણે વાત કરી તેના ટાઈપ્સની. ધ્યાન આપજો. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ઇન્ટરફરન્સ. નામ એવું કામ છે ભાઈ, કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ. નામ જ છે આમાં, જો ઇન્ટરફરન્સ બોલાય. ઇન્ટરફિયરન્સમાં એક વર્ડ સંતાયો છે, ઇન્ટરફિયર કરવું, મતલબ કે બે વેવ્સ ભેગા થઈ અને આપણા પાર્ટિકલને ઇન્ટરફિયર કરશે. બરાબર? એને હેરાન કરશે, અને એનાથી જે તમને પેટર્ન જોવા મળશે ભાઈ, એની વાત થાય છે. કન્સ્ટ્રક્ટિવ નામ એવું કામ છે કે જેમાં તમને શું જોવા મળશે ભાઈ? લાઇટ છે એ એકદમ ઇન્ટેન્સ, એની ઇન્ટેન્સિટી મેક્સિમમ જોવા મળશે. બરાબર? અને સામેની બાજુ આવશે ડિસ્ટ્રક્ટિવ. આમાં બી નામ એવું કામ છે કે આમાં તમને એકદમ અંધારા જેવું જોવા મળશે. શેમાં? તો કે જે તમે સ્ક્રીન ઉપર પેટર્ન જોશો એ પેટર્નની અંદરની વાત થાય છે. બરાબર? ચલો, તો કન્સ્ટ્રક્ટિવ ડેફિનેશનની આપણે વાત કરી તો મેં તમને હમણાં સમજાવ્યું એ જ વસ્તુ આવશે ને આપણે એને ડ્રો કરશું કે if crest of one wave will superpose with crest of other wave, same trough of one wave superpose with trough of other wave. એટલે મેં તમને સમજાવ્યું એ જ રીતે કે ભાઈ કે ક્રેસ્ટ ઉપર ક્રેસ્ટ, અધરવાઇઝ ટ્રફ ઉપર ટ્રફ આવે. હવે થોડીક બુદ્ધિ ચલાવો. ક્રેસ્ટની ઉપર ક્રેસ્ટ આવતો હોય એટલે સામે ટ્રફ ઉપર ટ્રફ આવવાનો જ છે. ટ્રફની ઉપર ટ્રફ આવે તો સામે ક્રેસ્ટ ઉપર ક્રેસ્ટ આવવાનો જ છે. બરાબર? બીકોઝ એની વચ્ચે પાઈ નો ડિફરન્સ હશે. તો શું આવશે? ટ્રફ ઓફ અધર વેવ. ચલો, હવે ક્રેસ્ટની ઉપર ક્રેસ્ટ આવે તો તમે જોઈ શકો છો કે તમને ઇન્ટેન્સિટી કેવી મળે? મેક્સિમમ. ધેન
then intensity will be maximum, then the interference is called, ચલો હવે શોર્ટમાં લખું છું કે આપણો ટાઈમ ન બગડે, કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ. ચલો રેડી છે? તો એમાં બહુ શાંતિથી કામ કરવું પડશે, બાકી થોડુંક અઘરું છે ભાઈ. આગળ કાંઈ નહીં સમજે એટલે જેટલું તમને કરવામાં આવે એટલું પરફેક્ટ તમે રીડિંગ કરી લેજો, એટલે ધીમે ધીમે આપણે શું કરશું, આગળ વધશું, એટલે ક્યાંય પ્રોબ્લેમ ન પડે. ચલો, એક વેવનો ક્રેસ્ટ જે ભાઈ બીજાના ક્રેસ્ટ ઉપર સુપરપોઝ થાય, ઓર યુ કેન સે એકનો ટ્રફ છે એ બીજાના ટ્રફ ઉપર શું થાય ભાઈ, સુપરપોઝ થાય. તો ચોખ્ખું લખ્યું છે કે તમને એની ઇન્ટેન્સિટી કેવી મળે, મેક્સિમમ મળે. ને એનું નામ એવું કામ છે, મેક્સિમમ ઇન્ટેન્સિટી મળે એટલે એને કન્સ્ટ્રક્ટિવ એટલે કે બે એકબીજાના ઉપર કન્સ્ટ્રક્શન કરે છે, અને અહીંયા બે એકબીજાનું ડિસ્ટ્રક્શન કરે છે, બે એકબીજાને મારી નાખે છે. અહીંયા બંને એકબીજા ઉપર કન્સ્ટ્રક્શન કરશે. અહીંયા બે સપોર્ટિવમાં છે, અહીંયા બે ઓપોઝ છે, ઓપોઝમાં છે, એવું કહી શકાય. બરાબર ને ભાઈ? ચલો, આને હું તમને ડ્રો કરી આપું છું. હમણાં જે ડ્રો કર્યું હતું ટાઈપનું, બરાબર છે? આ રીતે જોવો જોઈએ. થોડુંક આપણે અલગ અંદાજમાં ડ્રો કરી એટલે તમને બે શીખવાની મજા આવે. બરાબર? ચલો જોવો જોઈએ. આ એક વેવ છે, પછી આ બીજો વેવ આવ્યો, સમજાય? ચલો, બેયનું શું થયું તમે જોઈ શકો છો. આને આપણે કહી દઈશું વેવ 1, અને તમે કહેશો વેવ 2. તો બે શું થાય છે ભાઈ, વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. જો જે ક્રેસ્ટ હશે ક્રેસ્ટ, ટ્રફ હશે ટ્રફ આવે છે. ધેટ મીન્સ તમને જેનું રિઝલ્ટ મળશે, રિઝલ્ટન્ટ વેવ, એ તમે સમજી ગયા છો કે શું તમને જોવા મળશે. જોવો જોઈએ, એનું એમ્પ્લિટ્યુડ હજી પણ શું થશે, અચાનક એકદમ વધી જશે. બરાબર? તમારે એને થોડુંક વધારે મોટું બતાવવાનું આ રીતે. ખ્યાલ આવે? હજી પણ તમે એના કરતાં થોડું વધારે ઊંચું બતાવી શકો છો. આ શું થયું ભાઈ, બેનું એડિશન થઈ ગયું એટલે તમને આવી ઇન્ટેન્સિટી જોવા મળશે. ઓકે છે? ચલો, બાજુમાં આપણે વાત કરી, જોવો જોઈએ. તો શું થશે, ડિસ્ટર્ટ ઇન્ટરફરન્સ. હવે આના કરતાં શું લખશો ભાઈ, ઊંધું. ઇફ crest of one wave superposed with હવે શું લખશો ભાઈ, ટ્રફ ઓફ second wave and vice versa. હવે હું શોર્ટમાં બતાવું છું, વૈસા વર્ષા મતલબ કે એના કરતા ઊંધું પણ થાય તો then intensity will be minimum. તો એવા ટાઈમે તમને ભાઈ ઇન્ટેન્સિટી કેવી જોવા મળશે, મિનિમમ. that interference is called, ભાઈ શોર્ટમાં સમજી શકો ને, that interference is called ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ. રેડી છે? કે ભાઈ જો એક વેવ છે ભાઈ, એનો ક્રેસ્ટ બીજાના ટ્રફ સાથે સુપરપોઝ થાય, હવે એના કરતાં ઊંધું થાય તો તમને ઇન્ટેન્સિટી ત્યારે કેવી મળશે, મિનિમમ મળશે. એને આપણે શું કહેશું ભાઈ, ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ. ચલો એની આપણે ફિગર આઉટ નાખી, ફટાફટ જોવું જોઈએ. ચલો આપણે વાત કરશું, જોવો જોઈએ વેવ 1 ની. બરાબર? ચલો આપણે વાત કરશું વેવ 2 ની. એમાં શું થશે ધ્યાન આપજો ભાઈ, જોયું આનો ટ્રફ આવે છે, ઊંધું થઈ ગયું કે નહીં. જોવો જોઈએ, એકનો ક્રેસ્ટ આવ્યો તો બીજાનો ટ્રફ છે. બરાબર? આને આપણે કહી દઈએ વેવ 1, અને આપણે કહી દઈએ વેવ. હવે ધ્યાન આપજો ભાઈ, રિઝલ્ટન્ટ શું થશે ભાઈ, બેયના એમ્પ્લિટ્યુડ ફોર એક્ઝામ્પલ સેમ હોય તો તમને રિઝલ્ટ શું મળે, સીધી લાઈન. મતલબ બે એકબીજાને શું કરી નાખે ભાઈ, ડિસ્ટ્રક્ટ કરી નાખે, નલિફાઈ કરી નાખે.
તમને રિઝલ્ટન્ટ વેવ શું મળશે? આ રીતે મળશે, બરાબર ને ભાઈ? એટલે કે તમને કાંઈ નહીં મળે, મતલબ મિનિમમ ઇન્ટેન્સિટી મળશે તમને ત્યાં. જે મેં તમને ફિગર બતાવી દી એક્સ્ટ્રા, એવી રીતના ડાર્કનેસ જેવું જોવા મળશે. તો આ હતું ભાઈ ઇન્ટરફરન્સનું બેઝિક, સમજાય? હવે આપણે વાત કરી કોહરન્સની. રેડી? ઓકે, ચલો ભાઈ, નેક્સ્ટ આપણે વાત કરી તો કોહરન્સ. કોહરન્સમાં બે ટાઈપ આવશે. તમે વિથ એક્ઝામ્પલ જ વાત કરીશ, બરાબર? કે કોહરન્ટ સોર્સિસ કોને કહેવાય? ચલો, કોહરન્ટ સોર્સિસ ની ધ્યાન આપજો, તમારા માટે એકદમ નવું છે. વેન phase difference between displacement, when phase difference between displacement of two waves change with time. કે ભાઈ બે વચ્ચે જે ફેઝ ડિફરન્સ છે ભાઈ, ઓકે, કોહરન્ટ ની વાત થાય છે ને, તો શું લખશો? વેવ્સ ડઝ નોટ ચેન્જ વિથ ટાઈમ. કે ભાઈ ટાઈમ સાથે બે વચ્ચે ફેઝ ડિફરન્સ છે ને એ કોન્સ્ટન્ટ રહેવો જોઈએ. મતલબ કે ડઝ નોટ વેવ્સ does not change with time. Does not change with time. Then the sources are called. Then the sources are called coherent sources. આપણી જે લેઝર છે ને, લેઝર એને કોહરન્ટ કહી શકાય. શું કામ ખબર છે? વિચારો, લેઝર જે એનો બીમ છે જે એકદમ ઇન્ટેન્સ ને એક સરખો જ હશે. ખ્યાલ આવે છે? તો બીકોઝ એની અંદર જે ફેઝ ડિફરન્સ છે જેટલા વેવ્સ હોય એ બધાનું ઓલમોસ્ટ કેવું હોય ભાઈ? ટાઈમ સાથે સેમ હોય. ઇટ ડઝ નોટ ચેન્જ વિથ ટાઈમ. ખ્યાલ આવે છે ભાઈ? એટલા માટે તમને લેઝર એકદમ ઇન્ટેન્સ જોવા મળે છે. ખ્યાલ આવે? અને જ્યારે આપણી ટ્યુબલાઇટ છે, લેમ્પ છે, યલો બલ્બ છે, તેમાં શું હોય કે જેમ ડિસ્ટન્સ આગળ જાય જોઈ લેજો, બરાબર છે? એની ઇન્ટેન્સિટી તમને કેવી દેખાય? ઓછી દેખાય. ખ્યાલ આવે છે? એ બધા છે ને નોન કોહરન્ટમાં આવે. કોણ? યલો લેમ્પ છે, બલ્બ છે, ટ્યુબલાઇટ છે, એ બધી વસ્તુ છે એ નોન કોહરન્ટમાં આવે. હેલોજન લેમ્પ છે, હેલોજન લાઇટ તમે જોવો છો, એ બધું નોન કોહરન્ટ કહેવાય. ખ્યાલ આવે? તો ચલો હવે આપણે નેક્સ્ટ ડેફિનેશનની વાત કરી. જુઓ જોઈએ સામેની બાજુ, નોન કોહરન્ટ સોર્સિસ. ચલો એમાં શું લખશો ભાઈ? ફટાફટ જોવો જોઈએ. આ જ વસ્તુ લખવાની. વેન ફેઝ ડિફરન્સ between displacement of two waves, અથવા તો તમે more than two waves લખી શકો છો, બરાબર? ઓફ two waves. હવે શું લખશો ભાઈ? changes with time. Then the sources are called non-coherent sources. તો તમને ક્વેશ્ચન એ થશે કે ભાઈ આપણે કોહરન્સ શું કામ સ્ટડી કરી છે? સિમ્પલ વાત છે. જ્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં યંગનો જે પ્રેક્ટિકલ જોશું ઇન્ટરફરન્સ માટે, પછી એની કન્સ્ટ્રક્ટિવ ડિસ્ટ્રક્ટિવ માટેની બધી કન્ડિશન્સ જોશું. તેમાં જે તમે સોર્સિસ યુઝ કરો છો એ કોહરન્ટ છે કે નોન કોહરન્ટ, એના ઉપરથી તમને બધા રિઝલ્ટ અલગ અલગ મળશે. એટલે પહેલા આપણે એને ડિફાઇન કરવું પડે, બરાબર? કે જો ફેઝ ડિફરન્સ છે ભાઈ તમારા ટુ વેવ્સના, એ ચેન્જ થતા હોય વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, ધ્યાન રાખજો, એને નોન કોહરન્ટ સોર્સિસ કહી શકાય. બરાબર છે? અહીંયા છે ને ભાઈ બે વેવ્સ છે, એની એંગ્યુલર ફ્રીક્વન્સી કેવી હશે? સેમ હશે. ખ્યાલ આવે છે? અહીંયા બેની એંગ્યુલર ફ્રીક્વન્સી કેવી હશે ભાઈ? ઇટ વિલ નોટ સેમ. ખ્યાલ આવે? સેમ આપણે શું વાત થઈ કે એના ફેઝ ડિફરન્સ કેવો હશે? કોન્સ્ટન્ટ હશે. ફેઝ ડિફરન્સ કેવો હશે ભાઈ?
જે હશે એ કોન્સ્ટન્ટ રહેશે, ખ્યાલ આવે છે? અહીંયા શું હશે? ફેઝ ડિફરન્સ વિલ નોટ કોન્સ્ટન્ટ, બરાબર ને ભાઈ? ચલો તો આ બધું તમને એક્સ્ટ્રા એમસીક્યુમાં કરવામાં આવશે. રેડી છે? ચલો હવે આપણે આગળ વાત કરીએ તો ટેક્સ્ટ બુકમાં ટીક કરી લેજો કે તમને કોરન્ટ પ્રોસેસની અંદર એક વોટર, કામ વોટર, એકદમ શાંત પાણી હોય એનું એક્ઝામ્પલ આપેલું છે. જોવો જોઈએ આ રીતે કે એક કામ વોટર છે ભાઈ, આ રીતે એની અંદર ધ્યાન આપજો, હું આ રીતે બે નીડલ લઉં છું, બે નીડલ, એને આપણે શું કરશું? કામ વોટરની અંદર અપ એન્ડ ડાઉન કરશું એક સાથે. એ તો આપણે કોરન્ટની વાત થાય છે. એક સાથે અપ કરશું, એક સાથે ડાઉન, અપ ડાઉન કરશું, ઓબ્વિયસલી આમાં શું થશે ભાઈ? વેવ ફોર્મ થશે, બરાબર ને? તો આમાંથી જે વેવ જનરેટ થશે એ વોટરની અંદર ક્યાંક આગળ તો જશે ને ભાઈ, ખબર છે? આ રીતે. તો આપણે એને થોડુંક આમ ડ્રો કરી નાખી. વોટરમાં ને વોટરમાં જ વાત થાય છે, બરાબર? વોટરમાં શું થશે? આગળ જઈને પ્રોપોગેશન કરશે કે નહીં કરે? બરાબર છે ભાઈ, પ્રોપોગેશન કરશે. રેડી? જોવું જોઈએ, બરાબર ને? સારું, આને આપણે આ જે પોઈન્ટ સોર્સ છે જે આપણે નીડલથી પ્રોડ્યુસ કર્યો એને ફોર એક્ઝામ્પલ આપણે કહી દઈએ ભાઈ S1, સમજાય? આને કહી દઈએ સોર્સ 2. એના વેવ શું થવાના છે? અહીંયા એકબીજાને સુપરપોઝ કરવાના છે. શાંતિથી વિચાર લ્યો, બરાબર? વોટર ઉપર કોઈ બી પોઈન્ટ હોય, હું તમને એક મસ્ત એક્ઝામ્પલ આપું, ચલો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ, કે તમે વોટર રાખ્યું છે એકદમ શાંત કામ વોટર છે, એમાં તમે એક જગ્યાએ શું કરો ભાઈ? ઢક્કન હોય આપણું જે બોટલનું ઢક્કન, એ ઢક્કન તમે મૂકી દો તો એ શું થશે? ત્યાં ફ્લોટ સાથે તરશે. હવે તમે સોયથી કે આંગળીથી આ રીતે તમે શું કરો? અપ એન્ડ ડાઉન કરીને વેવ્સ પ્રોડ્યુસ કરો. તો શાંતિથી વિચારો કે આમાંથી જે વેવ્સ થશે, બીજામાંથી વેવ્સ થશે. સાંભળજો, એ બે વેવ્સ છે એ આ ઢક્કન ઉપર પહોંચશે, સમજાય ભાઈ? જેને આપણે કહી દઈએ પોઈન્ટ P. તો હવે જોજો શું થશે, મજા આવશે. એ ઢક્કન છે એનું ડિસ્પ્લેસમેન્ટ શું થશે ભાઈ? વધી જશે ને કાં તો ડિક્રીઝ થઈ જશે. કેમ? તો કે કન્સ્ટ્રક્ટિવ હોય તો વધી જાય અને ડિસ્ટ્રક્ટિવ હોય તો ઘટી જાય, એવું બને ને? તો S1 અને S2 ની વાત થાય છે, ખબર પડી ગઈ? ચલો હવે આપણે શું લખશું ભાઈ? ડિસ્પ્લેસમેન્ટ. જો જોઈએ ડિસ્પ્લેસમેન્ટ produced by source 1, એનું એક્ઝામ્પલ આપણે લેશું y1 is equal to a cos omega t. આ બધા ઇક્વેશન આપણે લોકો ઓલરેડી 11th માં સ્ટડી કરી ગયા છે. વેર y1 is displacement, a is its amplitude and cos omega t એ શું છે ભાઈ? એનો ફંક્શન છે કે જેની સાથે એ શું કરશે? ટાઈમ સાથે એ વેરી કરશે. અને ઓમેગા શું છે? એની એંગ્યુલર ફ્રીક્વન્સી જે તમને મેં ઉપર બતાવી, બરાબર છે? જેની કહેવાય 2πf. Same displacement produced by source 2. શું થશે ભાઈ? બોલો જી. y2 is equal to, ચલો બેયમાં આપણે એક સાથે ડિસ્પ્લેસમેન્ટ કરાવી, થોડીક બુદ્ધિ ચલાવજો. આમાં બી ઇક્વેશન શું રહેશે? સેમ જ રહેશે. ઉપર જો લખ્યું જ છે કે બેયમાં તમારે જે ડિસ્પ્લેસમેન્ટ કરવાનું છે ટાઈમ સાથે ચેન્જ ન થવું જોઈએ. એક cos omega t થશે. તો ચલો તમને એનું રિઝલ્ટ શું મળશે? બોલો જોઈએ. So resultant displacement will be equal to, હમણાં આપણે વાત કરી ને ભાઈ કે y1 પ્લસ શું થશે? y2, બેનું એડિશન થઈ જશે, that is called superposition. તો તમને શું મળશે? so y is equal to a cos omega t plus y2 is equal to same a cos omega t. so you will get y is equal to 2a into cos omega t. રેડી છે ભાઈ? તો આ રીતે શું કરશે? કામ કરશે. હવે તમને ટોટલ ઇન્ટેન્સિટી કેટલી મળશે એની વાત કરી. ચલો આગળ. હવે આપણે 11th માં એક લાઈન આવતી, આને નોન કોરન્ટ છે એનું કંઈ તમારે કરવાનું નથી, એ તો તમારે છેલ્લે જ એકવાર વાત આવશે, બરાબર? ચલો આની એક લાઈન આવતી 11th માં, યાદ કરો. આને હું તમને ગોલ્ડન લાઈન કહીશ. શું કામ? આ ચેપ્ટરમાં લાઈન તમને બહુ કામ આવશે, ગોલ્ડન લાઈન, બરાબર? ઇન્ટેન્સિટી, ધ્યાન આપજો ભાઈ. intensity of wave આ યાદ જ રાખી લેજો મહેરબાની કરીને ભાઈ. intensity of wave is proportional to
શું હશે ભાઈ? સ્ક્વેર ઓફ, ધ્યાન આપજો, ઇઝ પ્રોપોર્શનલ ટુ સ્ક્વેર ઓફ એમ્પ્લિટ્યુડ. બરાબર, હું લખી જ આપું છું બાજુમાં, અને પેલા આપણે હાઇલાઇટ કરી લઈએ. ઇન્ટેન્સિટી કોઈ બી વેવની છે ભાઈ, એના એમ્પ્લિટ્યુડના સ્ક્વેરના પ્રોપોર્શનમાં હશે. રેડી? ઓકે, ચલો ભાઈ, હવે શું લખશો? આનો મતલબ શું થયો બોલો? કે I ઇઝ પ્રોપોર્શનલ ટુ S સ્ક્વેર. આ મહેરબાની કરી યાદ રાખજો, તમને ગુજ કે જીની બધે કરવામાં આવશે. આ લાઈન છે, I ઇઝ પ્રોપોર્શનલ ટુ S સ્ક્વેર. હવે એના ઉપરથી આપણે શું બનાવી? આનું આગળનું પ્રૂફ બનાવી. બરાબર છે? ચલો, શું થશે બોલો? ફોર ઇન્ડિવિજ્યુઅલ સોર્સ, કોઈ બી એક સોર્સ હોય, ફોર ઇન્ડિવિજ્યુઅલ સોર્સ, I0 is equal, sorry, I0 is proportional to its amplitude. I0 મતલબ એની મેક્સિમમ ઇન્ટેન્સિટી વાત થાય છે. જો ઇન્ડિવિજ્યુઅલ એટલે દેખાય ભાઈ, હું હાઇલાઇટ કરી દઉં છું, હવે તમને આવડવું જોઈએ. આની વાત થાય. જો એનો એમ્પ્લિટ્યુડ કેટલો છે બોલો? આ ઇન્ડિવિજ્યુઅલ છે ને, Y1 Y2 બે ઇન્ડિવિજ્યુઅલ છે, એના માટે ઇન્ટેન્સિટી કેટલી હોય? તો કે S સ્ક્વેર. આના માટે S સ્ક્વેર જ હોય. હવે આપણે વાત કરીએ રિઝલ્ટન્ટની. રિઝલ્ટન્ટમાં તમારું ધ્યાન હોવું જોઈએ કે ડિસ્પ્લેસમેન્ટ કેટલું થઈ ગયું? ડબલ. શું કામ? બીકોઝ આ કન્સ્ટ્રક્ટિવ થશે. બરાબર? હવે શું લખશું ભાઈ બોલો? ફોર રિઝલ્ટન્ટ વેવ શું થશે બોલો? હવે એને આપણે I નામ આપી દઈએ ને, I ઇઝ પ્રોપોર્શનલ ટુ 2S સ્ક્વેર. હવે એનો એમ્પ્લિટ્યુડ કેટલો છે? વિચાર લ્યો, 2A છે. હું આના રેફરન્સમાં વાત કરું છું. રેડી છે? ચલો, હવે તમે સમજી ગઈ તો કે હું શું કરીશ? એનું રેશિયો લઈશ, I/I0. જો આ સ્ટેપ તમારી બુકમાં ડાયરેક્ટ કટ કરેલું છે, જે રિઝલ્ટ આવશે ને એ ડાયરેક્ટ આપ્યું છે. સાંભળજો, I/I0 લઉં, તમારે પ્રોપોર્શનલ રિમૂવ કરી ત્યારે જે કોન્સ્ટન્ટ આવે એ ઓટોમેટિક કટ જ થવાનો છે ઉપર નીચે. તો ચલો, અહીંયા I છે પેલા, અને શું મળશે મને બોલો? 4S સ્ક્વેર મળશે. નીચે મને શું મળશે? S સ્ક્વેર મળશે. S સ્ક્વેર કટ થઈ જશે, મને શું મળશે? 4. તો I ઇઝ ઇક્વલ ટુ મને મળશે 4I0 ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો, આની શોર્ટકટ આપું છું. આ MCQ માટે IMP છે, n સ્ક્વેર I0. આ n કોણ છે એ ધ્યાન આપજો. એમને શોર્ટકટનો કાંઈ બેનિફિટ નથી. ધ્યાન આપજો ભાઈ, ખ્યાલ આવે છે? 4I0 વેર, ચલો આ બુકમાં નહીં આપેલું હોય, ક્યાંક નોટ ડાઉન કરજો. વેર n ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ સોર્સિસ. ઓકે, નંબર ઓફ સોર્સિસ. તો ધ્યાન આપજો ભાઈ. ફોર એક્ઝામ્પલ MCQ માં પૂછાય કે અહીંયા આવા 3 સોર્સિસ છે, એટલે હજી એક તમે નીડલ મૂકી દેજો. 3 સોર્સિસ છે તો યાદ રાખજો, ડાયરેક્ટ શોર્ટકટ છે. એની ઇન્ટેન્સિટી, રિઝલ્ટની ઇન્ટેન્સિટી કેટલી થશે? શબ્દ પકડજો તો કે જે તમારો ઇન્ડિવિજ્યુઅલ સોર્સ છે એની મેક્સિમમ ઇન્ટેન્સિટી છે, આપણે મેક્સિમમ ગેસ કરીને ચાલવાની, એનાથી n સ્ક્વેર મતલબ 3/2 9 ટાઈમ્સ થશે. 4 સોર્સિસ હશે તો ઇન્ટેન્સિટી કેટલી થશે ભાઈ? 16 ટાઈમ્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ સોર્સ. ઇન્ડિવિજ્યુઅલ કોઈ બી એક સોર્સ હોય એની ઇન્ટેન્સિટી કરતા 16 ટાઈમ્સ થશે. તો આ તમને બહુ કામ આવશે. ચલો, આને નોટ ડાઉન કરી લેજો. હવે આને આપણે જવા દઈને પછી થોડાક આગળ વધી. રેડી? ચલો ભાઈ, હવે આપણે નેક્સ્ટ વાત કરશું. ધ્યાન આપજો, આ તમારી ટેક્સ્ટ બુકમાંથી આપેલું આવડશે તો તમને નેક્સ્ટ લેક્ચરનું સમજાશે. ફેઝર ડાયાગ્રામ, આવો જ ફેઝર ડાયાગ્રામ તમે લોકો ચેપ્ટર નંબર 7 માં સ્ટડી કરશો. પણ ત્યાં બધી ઇલેક્ટ્રિક ક્વોન્ટિટીઝ હશે. અહીંયા બધી આપણે ઓપ્ટિક્સને લગતી રિલેટેડ વાત કરવાની છે. ચલો, એકદમ તમે ઇઝી લાગશે, આવડશે તો નેક્સ્ટ લેક્ચરનું તમને વધારે ઇઝીલી સમજાઈ જશે. બાકી બુકમાં તો આ આપેલું નથી, ડાયરેક્ટલી પોઈન્ટને સમજવા થોડાક ટફ રહેશે. તો કાંઈ નથી, એક્ઝામમાં તો લખવાનું છે નહીં, ખાલી એને સમજી લ્યો, વાત કરી ને જે ઇક્વેશન મળશે ભાઈ તો તમને બહુ જ કામ આવવાનું જ છે. ચલો, તો સ્ટાર્ટ કરી દઈએ. ફેઝર ડાયાગ્રામની અંદર આપણે જોવું જોઈએ y એક્સિસ અને x એક્સિસ લેશું. બરાબર, ધ્યાન આપજો. અહીંયા સપોઝ ચલો એક વેવ છે ભાઈ, એની આપણે વાત કરી E1, ઓ તમે કોઈ બી નામ આપી શકો. એના ડિસ્પ્લેસમેન્ટને, એના એમ્પ્લિટ્યુડને આપણે શું કહી દઈએ? ચલો A1 કહી દઈએ બસ. એનો એમ્પ્લિટ્યુડ છે. ચલો, એક વેવ છે એનો. હવે વિથ રિસ્પેક્ટ ટુ x એક્સિસ સેકન્ડ વેવ કોઈ એવો છે કે એનું ડિસ્પ્લેસમેન્ટ આ રીતે થાય છે. બરાબર છે, A2. હવે ધ્યાન આપજો, આપણે તો શેની વાત છે? ફેઝ ડિફરન્સ બિટવીન ટુ વેવ્સ. આ બે વચ્ચે ફેઝ ડિફરન્સ કેટલો થાય? એટલે ફર્સ્ટ વેવ છે ને એક્સટેન્ડ કરો, બોલો આ ડિરેક્શનમાં હોય. હું આને અગેઇન બીજી વખત હું આને A1 લખી શકું.
તો જોવો કેટલું ઈઝી પડી ગયું. આ બે વચ્ચે જે ડિફરન્સ છે ભાઈ એને આપણે કહેશું એનો ફેઝ ડિફરન્સ. એમાં કાંઈ પ્રોબ્લેમ હોય તો બોલો. આ થઈ ગયો આપણો ફેઝ ડિફરન્સ. રેડી છે? હવે તમે જ કહો જોઈ કે એનું રિઝલ્ટન્ટ કઈ રીતે ફાઇન્ડ કરાય. 11th સ્ટાન્ડર્ડ લો ઓફ પેરેલેલોગ્રામ કે ટુ વેક્ટર્સ છે એની વચ્ચે કોઈ એંગલ હોય આપણે કયો કોન્સેપ્ટ યુઝ કરી છે ભાઈ? લો ઓફ પેરેલેલોગ્રામ. કે આનું ટોટલ તમને એ કેટલું મળશે યાદ કરો. ઓકે, એના વેક્ટર સમ કરવાનું જે આપણે હમણાં વાત થઈ, બરાબર છે? આનું થોડુંક આપણે એક્સટેન્ડ કરી નાખીએ ભેગું થઈ જાય. ઓકે છે? ચલો આ તમને મળશે રિઝલ્ટન્ટ, બરાબર ને ભાઈ? આનું રિઝલ્ટન્ટ મળશે. હવે આપણે હમણાં વાત થઈ લો ઓફ પેરેલોગ્રામ કઈ રીતે એપ્લાય કરશો બોલો? રિઝલ્ટન્ટ નો સ્ક્વેર કરવાનો યાદ કરો થોડુંક ભાઈ. a square is equal to a1 square plus a2 square plus 2a1 into a2 into cos angle between those two waves કેટલો છે ભાઈ? 5. બધું તમને આવડે છે. આપણે ઇક્વેશન ઓલરેડી સ્ટડી કરી ગયા યાદ છે. r square is equal to p square plus q square plus 2pq cos theta. થીટા શું હતો એનો એંગલ વચ્ચેનો. થઈ ગયું કમ્પ્લીટ? હવે યાદ કરો ભાઈ. નાવ ચલો આપણી ગોલ્ડન લાઈન એટલે જ કઈ થી પાછી કામ આવી. જો નાવ હવે હું ડાયરેક્ટ લખું છું ભાઈ, સ્ટેટમેન્ટ નહીં લખું. નાવ વી નો, આપણને પહેલેથી ખબર છે. નાવ વી નો i is proportional to s square. એકદમ ધ્યાનથી જોજો ભાઈ. i છે એ s square ના પ્રોપોર્શનમાં છે. મતલબ એના એમ્પ્લિટ્યુડ મેં આખો વેવ નથી લખ્યો હોય, એનું એમ્પ્લિટ્યુડ લખ્યું છે જોજો. એટલે મેં ત્યાં કેપિટલ યુઝ કર્યું છે. ચલો આની જગ્યાએ હું શું લખી શકું? i લખી શકું બીકોઝ s square છે. શાંતિથી વિચાર લેજો. આની જગ્યાએ હું શું લખી શકું ભાઈ? i1 સ્ક્વેર. આની જગ્યાએ i2 સ્ક્વેર. હવે મજા આવશે. આની જગ્યાએ હવે આ તો a1 છે ને, a છે. અહીંયા તો s સ્ક્વેર હોય તો પ્રપોર્શન થાય. તો બે બાજુ રૂટ લઈ લ્યો. શું થાય? રૂટ i આમ લખી શકાય. બસ રૂટ i ઇઝ પ્રોપોર્શનલ ટુ a થઈ જાય. વિચાર લ્યો, આપણે કાંઈ ઉતારવા નથી. હું a1 ની જગ્યાએ શું લખી શકું? અંડર રૂટ i1. a2 ની જગ્યાએ શું લખી શકું? અંડર રૂટ i2 and cos phi as it is. ઓકે, ચલો લાસ્ટ સ્ટેપ. હજી આગળ વધશું બટ અહીંયા આપણે એક મિનિટ સ્ટોપ થઈ જશું આ લખીને, બરાબર? અરે ભાઈ હા, s સ્ક્વેર છે અહીંયા સ્ક્વેર નું આવે ને ભાઈ, સોરી હો, બરાબર ને? બીકોઝ i is directly proportional to s square. s square જે જગ્યાએ ડાયરેક્ટ શું આવશે? i1 plus i2. ચલો આને થોડુંક આપણે અપડેટ કરી નાખી, યાદ રાખવામાં જરૂર પડે. આ જીનિટ માટે મોસ્ટ ટાઈમ ઇક્વેશન છે i1 plus i2 plus 2 અંડર રૂટ i1 into i2 into cos phi. આ બેને અંડર રૂટ મળી જાય, બરાબર? અમુક સમ્સ એક્ઝામ્પલ આમાંથી થશે, બુકમાં ક્યાંય આપેલું નહીં હોય અને એના પાછા સમ્સ છે પૂછેલા છે, એટલે આપણને રેફરન્સમાં ખબર હોવી જોઈએ. યાદ રાખવું સહેલું જ છે. આમાંથી આ બનાવ્યું તમને સમજાઈ ગયું પ્રૂફ. પછી ડાયરેક્ટ આ યાદ રાખ્યો તો ચાલશે. આની કઈ જરૂર નથી. આ કઈ જરૂર નથી. i is equal to i1 plus i2 plus 2 under root i1 into i2 cos phi. ક્યાં છે એવું તમને ખબર હોવી જોઈએ. નાઉ મેં શું કીધું ભાઈ કે આપણે ઓલવેઝ મેક્સિમમ ઇન્ટેન્સિટી લઈને ચાલવાનું. ચલો હવે કોરન્ટ સોર્સિસ હોય અને કન્સ્ટ્રક્ટિવ હોય તેના માટે શું થાય? i1 is equal to i2 is equal to આપણે i0 પુટ કરી. મેં કીધું ને i0 મતલબ કે દરેક સોર્સની આપણે મેક્સિમમ ઇન્ટેન્સિટી લઈને ચાલી. શું કામ? તો ભાઈ આપણે જે મેક્સિમમ કન્ડિશન છે એને લઈને ચાલી એટલે એની નીચેની જેટલી કન્ડિશન હોય બધી આવી જાય. ખબર પડે? એના કરતાં ઓછી કન્ડિશન. તો આપણે મેક્સિમમ ની વાત કરી છીએ. તો અહીંયા શું થશે? તો i is equal to i0 plus i0 plus 2 in under root i0 into i0. વિચાર લ્યો, જ્યાં i1 i2 દેખાય ત્યાં આપણે મેક્સિમમ ઇન્ટેન્સિટી મૂકી દઈએ. ઓબ્વિયસલી આના કરતાં વધારે તો નથી જ હોવાની. into cos phi. રેડી છે? So you will get i0 plus i0 કેટલા થાય બોલો ભાઈ? 2i0 plus 2. ધ્યાન આપજો, i0 into i0 શું થાય? i0 સ્ક્વેર થાય into cos phi. આવડશે તો નેક્સ્ટ લેક્ચરનું સમજાવજો ભાઈ, બધું કન્ટિન્યુ છે. ઓકે, 2i0 plus ચલો i0 સ્ક્વેર નું રૂટ શું થાય મારો ભાઈ? હવે into i0 થાય into cos phi. ચલો સમજી ગઈ છો તમે? 2i0 બેમાંથી કોમન કાઢજો કે ડાયરેક્ટ એડિશન નો કરી નાખતા. 2i0 કોમન, અહીંયા પાછળ શું હશે? ખાલી 1 પ્લસ cos phi.
ચલો હવે મેથેમેટિકલી બોલું છું. મેથેમેટિકલી મારો ભાઈ 1 પ્લસ કોસ એટલે શું થાય? 2 કોસ સ્ક્વેર. 2 કોસ સ્ક્વેર ઇન્ટુ 5/2. આ યાદ રાખજો, તમને છેલ્લે જ્યારે ડિફ્રેક્શન અને ઇન્ટરફરન્સનો ડિફરન્સ કરાવી, ઇન્ટરફરન્સ અને ડિફ્રેક્શનનો સોરી શું કહેવાય ડિફરન્સ કરાવીશ બેનો. એટલે આ ફિનોમિના, આના પછી કઈ ફિનોમિના આવશે? ડિફ્રેક્શન. આ ઇન્ટરફરન્સ છે, બે વચ્ચે ડિફરન્સ છે. ત્યારે હું તમને આ ઇક્વેશન યાદ કરાવીશ કે મેં તમને કરાવ્યું હતું. તો ત્યારે એવું ન લાગવું જોઈએ કે આ ઇક્વેશન ક્યાં થયું. બરાબર, ચલો 2 2 4 4i0 ઇન્ટુ કોસ સ્ક્વેર 5/2. જોયું? પાછા ઓલા મેં તમને 4i0 પ્રૂફ કરાવ્યા હતા, આવી ગયા? જોઈ લો ભાઈ, 4i0 આવી ગયું. તો આ થઈ ગઈ એની મેક્સિમમ ઇન્ટેન્સિટી, જોઈ લો. બરાબર, તો આ ઇક્વેશન મહેરબાની કરીને તમારે યાદ રાખવાનું છે. વિચાર લેજો. I is equal to 4i0 into cos square 5/2. રેડી? તો ભાઈ આ ઇક્વેશન તમને શેનું મળી ગયું બોલો જઈ? સ્પેશિયલી નોન કોહરન્ટ માટે યાદ રાખજો. ઇક્વેશન ફોર નોન કોહરન્ટ સોર્સિસ. ભાઈ શું છે ભાઈ? ઇક્વેશન ફોર કોહરન્ટ સોર્સિસ. બરાબર ને? કોહરન્ટ સોર્સિસ હોય તો તમે આ ઇક્વેશન કામ આવે. હવે ધ્યાન આપજો ભાઈ, હવે બહુ પ્લાનિંગથી ચાલી છે. હવે જો નોન કોહરન્ટ હોય, મેં કીધું તો આપણે છેલ્લે ડિસ્કસ કરશું કે ભાઈ નોન કોહરન્ટ હોય તો એનો આપણે વારો લઈ લઈએ. ચલો ધ્યાન આપો. કન્ટિન્યુ છે હવે આખું નોન કોહરન્ટ સોર્સ. ચલો નોન કોહરન્ટ સોર્સ હોય એનો મતલબ શું થાય કે એની ઇન્ટેન્સિટી ટાઈમ સાથે વેરી થતી હોય તો તમારે ઓલવેઝ એવરેજ લઈને ચાલવું પડે. થોડીક બુદ્ધિ ચલાવજો. તો તમારે ઇન્ટેન્સિટી છે ને ભાઈ એ કેવી લેવી પડે? એવરેજ લેવી પડે. એટલો ફરક પડે. તો 4i0 તો શું છે ભાઈ? એ તો કોન્સ્ટન્ટ છે અને બાર કાઢ લઈ એનો એમ્પ્લિટ્યુડ છે. ચલો તમારે શું કરવું પડે? આજે cos સ્ક્વેર 5/2 છે એની એવરેજ લેવી પડે. સમજાય? જોવો જોઈએ. આની તમારે શું લેવી પડે? cos સ્ક્વેર 5/2 ની એવરેજ છે લેવી પડે. ચલો હવે આગળ વધી. તો I is equal to 4i0. cos સ્ક્વેર 5/2 એટલે શું થાય? 1 પ્લસ cos 5 dy/2 થાય. વિચાર લ્યો, તમને બતાવું. જો આ મેં કોના બરાબર લખ્યું છે? આ બેને મર્જ કરો, એકદમ શાંતિથી કામ કરજો. આ બે ઇક્વેશનને સામે રાખવો જોઈએ. શું થયું? જો તમને એમને આવડી જશે. એમને 1 પ્લસ જોઈ લો, મજા આવશે. 1 પ્લસ cos 5 is equal to 2 cos સ્ક્વેર 5/2. એટલે કે આ જે એંગલ હોય ને હાફ થઈ જાય એવું યાદ રાખવાનું. હવે 2 આવે તો મારે ખાલી cos સ્ક્વેર 5/2 જોતું હોય તો 2 ક્યાં આવી જાય? એના નીચે આવી જાય. જોજે 1 પ્લસ cos 5/2 થઈ ગયું. તો આ રીતે કામ કરશે. રેડી છે? ચલો તો હવે આગળ શું વસ્તુ ભાઈ? એવરેજ લેવાની છે. ચલો વાતને થોડીક આગળ વધારીએ. તો ઇન્ટેન્સિટી 4i0 ઇન બ્રેકેટ. ચલો હવે આપણે એવરેજ બેના સાંભળો, બેના જે ડિનોમિનેટર છે એને સેપરેટ કરી નાખવું છે. શાંતિથી ચાલે તો ડિનોમિનેટરને સેપરેટ કરજો. 1/2 ની એવરેજ અને cos 5 ની એવરેજ. રેડી? હવે આ cos 5 શું થાય છે યાદ કરો. નોન કોહરન્ટનો મતલબ શું થાય? આપણે ડેફિનેશન યાદ કરો કે ટાઈમ સાથે શું થતો હોય? એનો ફેઝ ડિફરન્સ ચેન્જ થતો હોય. લખી દઉં નહીં તો તમે ભૂલી જશો. ફેઝ ડિફરન્સ ચેન્જીસ વિથ ટાઈમ. એક એક વસ્તુ કામ આવી ગઈ. આની અંદર શું છે ભાઈ? ટાઈમ સાથે ચેન્જ થાય છે એવું તમારે દિમાગમાં રાખવાનું છે. ખબર? ચલો નેક્સ્ટ સ્ટેપ. સો એવરેજ I is equal to 4i0. હવે થોડીક બુદ્ધિ ચલાવજો કે 1/2 છે કોન્સ્ટન્ટ, જેની એવરેજ શું થાય? કોન્સ્ટન્ટ જ રહી એમને પ્લસ 0. યાદ રાખજો ભાઈ, કોસ હું બોલું છું એ તમને ચેપ્ટર 7 માં કામ આવશે. હું જે તમને 0 લખી આપું છું એનું પ્રૂફ પણ છે. અત્યારે પ્રૂફ નથી કરવાનું. કોઈ બી સાઇન કે કોસ ફંક્શન હોય ને એની એક ટાઈમ પીરિયડ ઉપર એવરેજ કેટલી થાય ભાઈ? 0 થાય. શું કામ? તમને એની લાઈન લખી આપો, જોજો ભાઈ. આ તમે એક્સ્ટ્રામાં જે નોટ ડાઉન કરી લેજો અલગથી. બરાબર છે? સપોઝ તમારે cos 5 ની એવરેજ લેવી છે તો 1/t. t એટલે શું? એનો ટાઈમ પીરિયડ 0 to t cos 5 dt. હવે તમારે ટ્રાય કરવી હોય ને
તો કરી લેજો. તમે આનું ઇન્ટિગ્રેશન કરીને વેલ્યુઝ પુટ કરશો બરાબર, એટલે તમને શું મળશે ભાઈ? આનો આન્સર જે 0 મળશે. અહીંયા 5 છે, 5 એની જગ્યાએ શું આવશે? ઓમેગા ટી લેજો. 5 ઇક્વલ ઓમેગા ટી બરાબર. તમે એનું ઇન્ટિગ્રેશન કરશો, બધી વેલ્યુઝ પુટ કરશો તો આન્સર શું? 0. એટલે કે તમને એનું સિમ્પલ લોજિક કહી દઉં. જો કોસ હોય કે સાઇન હોય, તમે જેટલી વેલ્યુઝ છે પોઝિટિવ વાળી એની અને જેટલી નેગેટિવ વાળી વેલ્યુઝ છે સાંભળો, એનું તમે એવરેજ લ્યો એટલે શું થાય? સામે બે નલિફાઈ થઈ જાય, તમને શું મળે? 0. રેડી છે? આ તમે ચેપ્ટર નંબર 7 માં પણ જોશો. રેડી? ચલો અહીંયા શું હશે? 4i0/2 શું આવશે? 2i0. તો ધ્યાન આપજો શું ફરક પડે છે એ. મેં તમને શું શોર્ટકટ આપી હતી યાદ છે? શોર્ટકટ શું આપી હતી? કે n2i0. યાદ આવજો, કોહરન્ટ સોર્સિસ હોય એમાં તમને n2 ટાઈમ મળે, એની ઇન્ટેન્સિટી n2 ટાઈમ. આ cos2 5/2 થોડીક વાર ભૂલી જાઓ, n2 ટાઈમ મળે. અહીંયા તમને ખાલી n ટાઈમ્સ મળે. જેટલા સોર્સિસ હોય ને એટલું તમને મળે. જો 3 સોર્સિસ હોય સમજાય તો શું આવી જાય? અહીંયા 3i0 આવશે. 4 સોર્સિસ હોય તો 4i0. મતલબ કે ડાયરેક્ટ શું થાય? એનું નોર્મલી એડિશન થાય. એટલે તમે આને આમ લખી શકો કે નહીં? 2i0 મતલબ શું થયું? i0 + i0. આ શું કહેવા માંગે છે ખબર છે આપણને? તમને નીટમાં જીમાં કામ આવશે કે એની જે ઇન્ડિવિજ્યુઅલ સોર્સિસ છે બરાબર, ઇન્ડિવિજ્યુઅલ સોર્સિસ એની ઇન્ટેન્સિટીના એડિશન ઇઝ ઇક્વલ ટુ થાય. આમાં શું થાય? ડાયરેક્ટ એનું એડિશન કરો, એનો સ્ક્વેર કરો એટલે કે n2 ટાઈમ થાય બરાબર. તો આ મેં તમને કીધું કોહરન્ટ નોન કોહરન્ટ બધું તમારી બુકમાં આડાવડું ક્યાંય ક્યાંય આપેલું છે. એને મેં તમને શોર્ટ આઉટ કરાવ્યું છે, અમુક સ્ટેપ કટ કરેલા હશે મેં તમને લખી આપ્યા છે. રેડી? તો આ યાદ રાખજો કે cos5 છે એની એવરેજ sin5 અને cos5 બેની એવરેજ શું આવશે? 0 આવશે જો એ ટાઈમ સાથે ચેન્જ થતો હોય તો. બીકોઝ જો ટાઈમ સાથે ચેન્જ ન થતો હોય તો મજા આવશે તો પછી એની એવરેજ છે એ રહીએ. કેમ? તો કે કોન્સ્ટન્ટની એવરેજ તો સેમ જ રહીએ જે હોય, બટ ટાઈમ સાથે ચેન્જ થાય છે એટલે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ એનું ઇન્ટિગ્રેશન કરો તો જવાબ શું આવશે? 0. ચલો ભાઈ નેક્સ્ટ વિડીયોમાં અહીંયાથી કન્ટિન્યુ કરશું અને આપણે લોકો જે કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ અને ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સને જે ડિફાઇન કર્યા એની કન્ડિશન્સ ચેક કરશો તો ક્યારેક કન્સ્ટ્રક્ટિવ થાય, ક્યારેક ડિસ્ટ્રક્ટિવ થાય. એ બધી કન્ડિશન્સમાં મેં તમે જે કરાવ્યું છે એ જ તમને કામ આવશે. એટલે આને તમે 1 વાર 2 વાર 5 વાર 10 વાર જેટલી વાર રીડ કરશો એટલું તમે નેક્સ્ટ લેક્ચરમાં વધારે ઇઝી પડશે. આમાં કઈ ડાઉટ હોય તો ઓન ધ સ્પોટ પૂછી લેજો. રેડી? સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.